ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા 28 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ સમારોહ એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે યોજાયો હતો। શુભારંભ સમારોહનું આયોજન નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નાયબ કલેક્ટર NR ધાંધલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે થયું હતું। આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા જિલ્લાના ખેલાડીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ બાદ વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા, અંડર 14 ભાઈઓ બહેનો તથા 1 થી 4 ધોરણના બાળકો માટેની લીંબુ ચમચી દોડ સ્પર્ધાનું આયોજન થયું હતું। તે ઉપરાંત જિલ્લા કક્ષાની ફેન્સિંગ સ્પર્ધા, અંડર 14, 17 અને 19 ભાઈઓ બહેનોનું આયોજન જાડેશ્વર સ્થિત KGM વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 29 ઓગસ્ટ એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે। આજના 29 ઓગસ્ટ 2025ના દિવસે ગુજરાત સરકાર અને ભારત સરકાર જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યું છે અને એના ઉપલક્ષમાં આપણા દેશના પદ્મભૂષણ એવોર્ડથી જે નવાજેલા એવા મેજર ધ્યાનચંદની જન્મદિન નિમિત્તે અને એમની સ્મૃતિમાં આ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાઈ રહ્યો છે। અને એ પણ આજે ભરૂચ નજીક હાઈવે ઉપર આવેલ એમિકસ સ્કૂલના પ્રિમાઇસીસમાં, એમના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને એમના સ્પોર્ટ્સ જે રમતગમત મેદાન છે એમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ એવી અનેક રમતો આજે રમવાના છે।